હેપી ન્યૂ યર, નવા વર્ષની શુભકામનાઓ. મેં પહેલા વિક્રમ સંવતની વાત કરી. વિક્રમાદિત્ય રાજાએ પોતાના સમયથી શ્રેષ્ઠ પરોપકારી જીવન જીવવાથી એને વિક્રમ સંવત શરૂ થયું હતું. પણ આજે વાત કરવા આવ્યો છું ઈસવીસન સંવત. આમ તો આ શબ્દ બહુ ડિફિકલ્ટ શબ્દ છે. ઈસવીસન સંવત અને ઈસવીસન પૂર્વે આ બે શબ્દ છે ને એ થોડાક સમજવા જેવા છે. તો સૌપ્રથમ તો વાત કરીએ ઈસવીસન સંવતની. તો પહેલા કે ખ્રિસ્તી ધર્મ આ ભારત દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કોઈ ધર્મ હોય તો એ ખ્રિસ્તી ધર્મ છે. એટલે એના આધારે આખો વિશ્વ આ કેલેન્ડરને અનુરૂપ કાર્ય કર્યું છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને જુલિયન કેલેન્ડર એના આધારે ઈસવીસન સંવતની શરૂ થઈ. ઈસુ ખ્રિસ્તના જન્મને લઈને આ સુધી વાત કરીએ. કેટલી માન્યતાઓ છે, કેટલાય અવનવા સમાચારો છે, આ બધાને સાથે જોડી અને કોઈ સાચી રીતે જાણવાનો પ્રયત્ન કરીએ તો ઈસવીસન સંવત એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મથી આ શરૂ થાય છે. તો ઈસુ ખ્રિસ્તીના જન્મ માનો કે 0 સાલથી શરૂ થાય તો એના ક્રમાનુસાર 1, 2, 3, 4 એમ કરીને 2025ના વર્ષ સુધી આપણે પહોંચ્યા છીએ. પણ ઈસવીસન સંવત પૂર્વે એટલે શું? તો ઈસુ ખ્રિસ્તીનો જન્મ માનો કે 0 વર્ષથી થયો તો એના આગળનો સમય એટલે ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. આપણો ભારતનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. હું તમને એની પહેલાની પણ વાત કરું તો કલિંગનું મહાયુદ્ધ, સમ્રાટ અશોકનું યુદ્ધ, આ બધી વાતોનો જો એક સરવાળો ભેગો કરીએ તો ઈસવીસન પૂર્વે એ ભારતનો પ્રાચીન ઇતિહાસ સાબિત કરે છે. ઈસવીસન સંવતની અંદર 12 મહિનાઓ આવે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આ 12 મહિનાને આધારિત જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર 31 દિવસના મહિનાઓ હોય છે. આની સિવાયના 30 મહિનાના દિવસો પણ આપણી સામે છે. એપ્રિલ, જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર આ એવા મહિનાઓ છે કે જે 30 દિવસના હોય છે. 28 ને 29 એ 2 દિવસવાળા ફેબ્રુઆરી મહિના આવે છે. જ્યારે લીપ યર હોય ત્યારે 29 દિવસ હોય ને 28 દિવસ હોય. આવી રીતે 365 દિવસનું એક ચક્ર ભેગું થાય અને ઈસવીસન સંવતના 12 મહિનાઓની તૈયારી થાય અને ઈસવીસન સંવત ઉજવાય. સમગ્ર વિશ્વની અંદર 31 ડિસેમ્બર હોય છે ને એ હંમેશા છેલ્લો વર્ષનો દિવસ ગણવામાં આવે છે. અને 1 જાન્યુઆરી એટલે જાન્યુઆરી પહેલો મહિનો છે અંગ્રેજી, એની 1 જાન્યુઆરીનો પહેલો દિવસ હોય એટલે હેપી ન્યૂ યર, નવા વર્ષની શરૂઆત થતી હોય છે. તો આ ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે જોડાયેલો ઈસવીસન સંવત છે. ઇતિહાસ જાણવો હોય કોઈનો તો ભૂતકાળમાં બનેલા શ્રેષ્ઠ બનાવોનું નિરૂપણ એટલે ઇતિહાસ હોય છે. માનવ સમાજના ભૂતકાળની શ્રેષ્ઠ બનેલી બાબતોને ફરીવાર વાગોળવી એટલે ઇતિહાસ હોય છે. અને આવી રીતે શ્રેષ્ઠ કામ થતું હોય છે. આમ જુઓ તો એડીસી એટલે એનો ડોમિની, આવી રીતે એટલે એ કહેવામાં આવે છે કે ઈસુ મસીહના આગળના સમયના જીવનના જન્મના વર્ષથી જે વર્ષ શરૂ થાય છે એને એડી કહેવામાં આવે છે. અને બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસવીસન સંવત પૂર્વે, બીસી એને કહેવામાં આવે છે. આમ જોવો તો સી એટલે કોમન ઇરા એટલે કે સામાન્ય યુગ, સામાન્ય જ્ઞાન, સામાન્ય વહીવટ એટલે ઈસવીસન સંવતમાં ચાલતું એને સી કહેવામાં આવે છે. આવી રીતે એડી અને બીસી વચ્ચેનો ભેદ જાણવા માટે ખૂબ મહત્વનું છે ઈસવીસન સંવત અને ઈસવીસન સંવત પૂર્વે. આવી રીતે ઈસુ ભગવાન ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા. ઈસુ ખ્રિસ્તીનો જન્મ દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. એટલે એ કાળગણનાની સાથે મેં તમને વાત કરી હતી જેમ વિક્રમ સંવતની એમ ઈસુ ભગવાનના જન્મના સાથે સાથે ઈસવીસન સંવતની શરૂઆત થઈ છે. એટલે મોટો સમુદાય જ્યારે વિશ્વનો કોઈ એક ધર્મ પાળતો હોય ત્યારે સમગ્ર વિશ્વ એક કેલેન્ડરના આધારિત કામ કરતું હોય છે. એ છે અંગ્રેજી કેલેન્ડરો. એટલા માટે સૌથી વિશેષ ભાઈ સમગ્ર વિશ્વની અંદર ખ્રિસ્તી ધર્મના લોકોની સૌથી વધારે વસ્તી છે. એટલે આ ધર્મ સૌથી વધારે પડાય છે. એટલે ઈસવીસન સંવત અંગ્રેજી મહિનાઓ સાથે આપણો દેશ જોડાયેલો છે, આખું વિશ્વ જોડાયેલું છે. આપણે બધા ગુજરાતી છીએ, આપણે વિક્રમ સંવત સાથે જોડાઈએ છીએ. આપણા તહેવારો વિક્રમ સંવત સાથે હોય છે, આપણા ચોઘડિયા વિક્રમ સંવત સાથે હોય છે. પણ ઈસવીસન સંવત એટલે કે ઈસવીસન સાથે જોડાયેલા લોકો સમાજની અંદર વ્યવહારિક આવી રીતે બધા કાર્યોને જોડીને બધા નિયમોની સાથે સમગ્ર વિશ્વ સાથે જ્યારે એક સાંકળ બનાવવાની હોય ત્યારે ઈસવીસન સંવત બહુ મહત્વનું કામ કરે છે. બસ તો અંગ્રેજી મહિનાઓની રચના, ઈસવીસન સંવત, ઈસુ ભગવાનના જન્મ સાથેના વર્ષની શરૂઆત, એના પહેલાના 0થી પાછળ જઈએ એટલે પાછળના ક્રમોમાં જઈએ તો ઈસવીસન સંવત પૂર્વે કહેવામાં આવે છે. અને ભારતનો ઇતિહાસ ઈસવીસન સંવત પૂર્વેનો છે. બસ આવી રીતે ઈસવીસન સંવતની શરૂઆત થઈ છે. આપણે બધાને હેપી ન્યૂ યર.